નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। જય ભવાની ગ્રુપ આયોજિત મારી દીકરી મારા આંગણે ગુનિયલ નગરીના ગુનિયલ ગરબા 3 થી 11 ઓક્ટોબરના રોજ ગરબા મહોત્સવ થવા જઈ રહ્યો છે। ત્યારે જય ભવાની ગ્રુપ આયોજિત અટલાદરા પાસે આવેલ નારાયણી વાડી ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં મલાતજ મેલડી માતાજીના ભુવાજી રાજુભાઈ રબારીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। महाराज की जय। જય ભવાની ગ્રુપ છેલ્લા 15 વર્ષથી અટલાદરા વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારના બેન દીકરીઓ માટે ખૂબ જ સુંદર આયોજન કરતું હોય છે। ગત વર્ષની વાત કરું તો ગત વર્ષે ખૂબ જ મોટી સફળતા માતાજીની કૃપાથી અમને મળી હતી અને પહેલીવાર કદાચ અમે કહીએ તો એક કોમર્શિયલ બેઝ પર એટલા માટે જવું પડે કે રજિસ્ટ્રેશન પૂરતું થાય અને બેન દીકરીઓને પૂરતી સગવડ આપી શકીએ। આવા એક હેતુથી ગયા વર્ષે અમે રજિસ્ટ્રેશન ચાલુ કર્યું। ગત વર્ષે 5000થી પણ વધારે ખેલૈયા અમારા પાસે રજિસ્ટ્રેશન થયા હતા। આ વર્ષે ચોક્કસપણે એની પણ ઉપર માતાજી ચોક્કસ અમને લઈ જશે અને આ વખત મેદાન પણ એટલું મોટું અને ભવ્ય બનાવ્યું છે અને સગવડ પણ જેવું કહીએ કે મોટા ગરબા જે થાય છે એ રીતની સંપૂર્ણપણે સગવડ આપવા માટે પણ અમે કટિબદ્ધ છે। ત્યારે આજે ભૂમિપૂજન થયું છે તો હવે પછી આગામી દિવસોમાં એની પૂર્ણ તૈયારી કરી અને મેદાન તૈયાર કરીશું। ઇમરજન્સી માટેના ડૉક્ટરની ટીમ હોય છે તેમજ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અમારા 25થી વધારે સ્વયંસેવકો પોતાની ગાડી અહીંયા રાખતા હોય છે અને જ્યાં પણ જરૂરિયાત દેખાય ત્યાં વિસ્તારના 4-5 ડૉક્ટરો સાથે પણ અમે સંપર્કમાં છે અને નજીકની હોસ્પિટલ 2-3 છે જે નજીકની મોટી એ બધા સાથે અમે ટાઈપ કરી અને જે પણ જરૂરિયાત તાત્કાલિક ધોરણે પૂરી કરવાની હોય, ફાયરની સેફ્ટીથી લઈને કોઈ પણ વ્યવસ્થા અમે સીસીટીવી કેમેરાથી સજ્જ મેદાન કરીશું અને કોઈ પણ જગ્યાએ જ્યાં પણ ઉણપ દેખાશે ત્યાં ચોક્કસપણે ઇમરજન્સી સેવામાં પણ અમારા કાર્યકરો લાગી જશે।